Hello, dear students. How are you all? મજામાં બધા? Yes, okay. Friends, chapter number 9, differential equation નો આજે lecture number 8 છે. Lecture 1 to 7 માં differential equation શું છે, એનો ઓર્ડર, એનો ડિગ્રી, પછી મેઇનલી ટુ ટાઈપના ક્વેશ્ચન. ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું યા ફિર સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવાનું. અને એમાં પણ લાસ્ટમાં જ્યારે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું હોય, મેઇન આપણી પાસે 3 મેથડ્સ છે. લાસ્ટ 3 લેક્ચર્સથી એની ડિસ્કશન ચાલે છે. અને એમાં પણ જો ત્રણેયમાંથી એક પણ મેથડ એપ્લિકેબલ ન થાય તો મિસેલેનિયસ ટાઈપના ક્વેશ્ચન્સમાં કંઈક નવી વસ્તુ સપોઝ કરવી પડે, નવું સબસ્ટિટ્યુશન લેવું પડે. એ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યા. બધાએ હોમવર્ક પ્રોપર કરી નાખ્યું છે એનું? યસ, ઓકે, ગુડ. બીજું ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર 9 માં આગળ વધીએ એ પહેલા લાસ્ટ જે તમારી મોક હતી જેઈ મેઇન્સની લાસ્ટ સન્ડે, એના અમુક ક્વેશ્ચન્સનું એનાલિસિસ અમારી પાસે આવ્યું છે. હવે દરેક મોકનું એનાલિસિસ થતું જાય છે. એમાં અમને એવો રિપોર્ટ મળે છે કે આપણા જે મેથ્સના 25 ક્વેશ્ચન્સ હોય એમાંથી આ ક્વેશ્ચન છે એ આટલા નંબર ઓફ સ્ટુડન્ટે સ્કીપ કર્યો છે યા ફિર એમને ખોટો પડ્યો છે, રોંગ પડ્યો છે. તો એવા 7 to 8 ક્વેશ્ચન્સ મારી પાસે આવ્યા છે. 8 ક્વેશ્ચન 25 માંથી. સારું કહેવાય કે મોટા ભાગના સ્ટુડન્ટ્સને 25 માંથી 15 અરાઉન્ડ યા ફિર અમુક સ્ટુડન્ટ્સને એનાથી વધારે ક્વેશ્ચન પણ સાચા પડ્યા છે. તો એ સારું કહેવાય, વેરી ગુડ. બટ બધાને જે રોંગ થયા છે અથવા તો સ્કીપ કર્યા છે મોર ધેન 30 સ્ટુડન્ટ છે તમારામાંથી. તો એક થોડા ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. આજે એ તમારા પેપરમાંથી સ્ક્રીનશોટ લીધો છે એટલે કદાચ ક્વેશ્ચન દેખાય નહીં તો હું અહીંયા લખતો જાઉં છું. બધા ફોકસ કરો, ડિસ્કશન કરીએ. પહેલો ક્વેશ્ચન છે 0 to π/4 રૂટ ઓફ 10x પ્લસ રૂટ ઓફ cot x dx. આ ઇન્ટિગ્રેશન પૂછ્યું હતું. એટલે નવાઈની વસ્તુ ઈ છે કે આ કેમ ખોટો પડે, કેમ કે આ તો આપણા મોડ્યુલનો જ ક્વેશ્ચન નંબર 200 ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશનનો મોડ્યુલનો જ ક્વેશ્ચન આપણે મોકની અંદર પૂછ્યો હતો. હા, મોડ્યુલની અંદર ઇનડિફાઇનાઇટ ફોર્મમાં છે, અહીંયા ડિફાઇનાઇટ છે 0 to π/4. તો તમે મોટા ભાગના સ્ટુડન્ટ્સ પ્રોપર્ટીનો યુઝ કરવા માટે ગયા હશો, પણ એની સિવાય પણ બે મેથડથી થઈ જાય એમ છે આ ક્વેશ્ચન. કાં તો તમે 10x = t², આ રૂટ કોટ છે ને 10 માં કન્વર્ટ કરી નાખો અને 10x = t² લઈ લ્યો, કેમ કે રૂટમાં 10x છે. તો પછી અલ્જેબ્રિક ટ્વિન્સ આવી જશે. અલ્જેબ્રિક ટ્વિન્સ યાદ છે બધાને? અલ્જેબ્રિક ટ્વિન્સ વાળી મેથડ એટલે એક આ મેથડ છે. સેકન્ડ, તમે આખું 10 અને cot ને sin cos માં કન્વર્ટ કરી નાખો, sin cos માં. તો એમાં પણ સબસ્ટિટ્યુશન થી કામ તમારું થઈ જશે. તો બે મેથડ હતી. આમ તો ઘણા સ્ટુડન્ટ્સે મોડ્યુલમાંથી અથવા તો સોલ્યુશનમાંથી રિવાઇઝ કરીને ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યો હશે, પણ છતાં મેં ડિસ્કશનમાં લીધો છે કેમ કે અમુકને પ્રોબ્લેમ થયો છે. થઈ ગયો તો પછી યસ, ઓકે. પછી લાસ્ટમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે આ ક્વેશ્ચન નંબર 200 છે. જો હજી કોઈને ન થયો હોય તો એક વખત રિવાઇઝ કરી લેજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન હતો ઇન્ટિગ્રેશન 0 to 1. ન્યુમરેટરમાં હતું રૂટ x dx, ડિનોમિનેટરમાં 1 + x, 1 + 3x અને 3 + x. આ ટાઈપનો ક્વેશ્ચન હતો. સારો ક્વેશ્ચન હતો. તો સૌથી પહેલા તો જો આ રૂટ નો હોત, રૂટ x, તો આરામથી પાર્શિયલ ફ્રેક્શન થી ક્વેશ્ચન સોલ્વ થઈ જાત. બટ અહીંયા રૂટ x છે તો અગેન રૂટની અંદર છે તો આપણે x = t² સબસ્ટિટ્યુશન લઈ લઈએ. x = t². ઓકે, ડેરિવેટિવ કરીએ તો 2x dx, સોરી 1 ખાલી dx જ આવશે આ બાજુ. તો dx = 2t dt. યસ. અને લિમિટ, લોઅર લિમિટ 0 છે, અહીંયા 0 મૂકો તો t પણ 0 મૂકશે. અપર લિમિટ 1 છે, અહીંયા 1 મૂકો તો t પણ 1 મૂકશે. તો હવે આખો ક્વેશ્ચન t માં કન્વર્ટ કરીએ તો 0 to 1
રૂટ એક્સ છે અહીંયા હું ટી સ્ક્વેર મૂકી દઉં એક્સ ની જગ્યાએ તો અહીંયા આવશે ટી, પછી ડીએક્સ ની જગ્યાએ 2t dt અને હોલ અપોન 1 પ્લસ એક્સ ની જગ્યાએ મૂકી દઈએ ટી સ્ક્વેર 1 પ્લસ 3t સ્ક્વેર અને 3 પ્લસ ટી સ્ક્વેર. ચલો આ રીતનું અહીં સુધીનું ફોર્મ લગભગ અહીં સુધી બધા સ્ટુડન્ટે ટ્રાય કરી હશે. યસ ઓર નો? ઓકે. હવે ઉપર આવી ગયું જુઓ 2t સ્ક્વેર 2t સ્ક્વેર અને નીચે સેમ બધું એઝ ઇટ ઇઝ ટી સ્ક્વેર પ્લસ 1, પછી અહીંયા છે 3t સ્ક્વેર પ્લસ 1 અને અહીંયા છે ટી સ્ક્વેર પ્લસ 3. ચલો અહીંથી વિચાર માગી લેવું છે. તો ઇન જનરલ યાદ કરો બેટા કે સપોઝ કે આ એક અને બે જ ફેક્ટર આ નો હોય, થર્ડ ફેક્ટર નો હોય, તો એ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે આ નીચેના બે ફેક્ટરનું સબટ્રેક્શન કરીને ચેક કરતા હતા અથવા તો એનું સબટ્રેક્શન ઉપર સેટ કરતા હતા. બોઈલો યાદ આવે છે? યસ, વેરી ગુડ. તો જુઓ અહીંયા ઉપર 2t સ્ક્વેર કાં તો આપણે લઈ આવતા હતા બહારથી, આ તો ઓલરેડી 2t સ્ક્વેર સેટ થઈને આવી ગયું. અને તમે ધ્યાનથી જોશો તો 3t સ્ક્વેર પ્લસ 1 એમાંથી t સ્ક્વેર પ્લસ 1 માઇનસ કરો તો 2t સ્ક્વેર આવી જાય છે. એટલે સૌથી પહેલા જે ન્યુમરેટરમાં 2t સ્ક્વેર છે એની જગ્યાએ 3t સ્ક્વેર પ્લસ 1 માઇનસ t સ્ક્વેર પ્લસ 1 અને હોલ અપોન બધું એઝ ઇટ ઇઝ. પછી આપણે આપશું સેપરેટ. ચલો અત્યારે એક વખત લખી નાખું છું, t સ્ક્વેર પ્લસ 1 3t સ્ક્વેર પ્લસ 1 અને t સ્ક્વેર પ્લસ 3 dt. જુઓ સિમ્પ્લિફિકેશન કરો, 3t સ્ક્વેર માંથી t સ્ક્વેર જાય તો 2t સ્ક્વેર 1 1 તો કેન્સલ આઉટ થઈ જાય. એટલે જ્યાં 2t સ્ક્વેર હતું ત્યાં આ બે ફેક્ટરનું સબટ્રેક્શન મૂકી દીધું. હવે શું કરવું જોઈએ? સેપરેટ ડિનોમિનેટર. જેવું તમે સેપરેટ ડિનોમિનેટર આપશો તો અહીંયા આ ફેક્ટર કટ થઈ જશે, અહીંયા આ ફેક્ટર, પછી બંને ક્વેશ્ચનમાં નીચે 2 ફેક્ટર્સ, પાછું એનું સબટ્રેક્શન ઉપર ન્યુમરેટરમાં સેટ કરો બંનેમાં, તો આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. થઈ જાય હવે? ઓકે. અને બીજી વાત, હવે ખાલી આયા નથી પાડવાની. હવે આજે જે ક્વેશ્ચન 7 8 ક્વેશ્ચન ડિસ્કસ થાય છે ને તમારે મંડે હોમવર્કમાં મૂકવાના છે, બધા યાદ રાખજો. બરાબર? હમણાં હું ક્વેશ્ચન ટીક પણ કરાવી દઉં. એવું લાગે તો સાથે સાથે નોટની અંદર લખતા જાઓ. ક્વેશ્ચન નંબર 53 લખો. મોક પેપર ક્વેશ્ચન નંબર 53 કમ્પ્લીટ કરીને આન્સર સુધી પહોંચવાનું છે. ધેન ક્વેશ્ચન નંબર 55. યસ, ઓકે. નેક્સ્ટ જુઓ ભાઈ, આ તો આપણી જેઈ પીવાયક્યુ શીટમાં જ હતો. પીવાયક્યુ શીટ જે આપણે આપી હતી શીટ નંબર 3 and 4 એમાંનો જ એક ક્વેશ્ચન આપણે મોકની અંદર પૂછી લીધો હતો. ઓકે. અહીંયા છે e⁻x અને અંદર પણ બધે e⁻x છે. અહીંયા સ્ક્વેર રૂટમાં 1 પ્લસ e⁻2x છે. ફરી વાર હું ક્વેશ્ચન લખું છું, માઇનસ log 2 2 log 2. અહીંયા છે e⁻x log e⁻x પ્લસ અંડર રૂટ 1 પ્લસ e⁻2x dx અને આના બેઝમાં છે e. યસ, ઓકે. ચલો તો આમાં ડિસ્કશન આપણે થઈ જ હતી કે અહીંયા આને લખાય e⁻x નો હોલ સ્ક્વેર અને અહીંયા બાર એકલું e⁻x પડ્યું છે તો તમે બે રીતે જઈ શકો, કેમ કે અહીંયા -a to a લિમિટ છે. જુઓ -a to a, તો x રિપ્લેસ બાય -x, એક આ વસ્તુ કરી શકાય. યા ફિર અહીંયા પણ e⁻x છે, અહીંયા e⁻x છે, તો e⁻x ને t સપોઝ કરી લેવાય, કેમ કે એનું ડેરિવેટિવ બહાર પડ્યું જ છે. જો આવી રહ્યું, એટલે e⁻x dx dt થઈ જશે. પછી જે ક્વેશ્ચન રિમેઇનિંગ રહેશે, એક તમારે અપર લિમિટ લોઅર લિમિટ ચેન્જ કરવી પડશે, એ તમે જોઈ લેજો, આરામથી થઈ જશે. હવે અહીંયા dt આવી જશે, પછી શું આવશે? log, અહીંયા વધશે t અને પ્લસ અંડર રૂટ 1 પ્લસ t સ્ક્વેર, બાજુમાં આવી જશે dt. મેં કીધું એમ લોઅર લિમિટ અપર લિમિટ ચેન્જ કરવી પડશે. હવે એકલું લોગ વાળો ક્વેશ્ચન આવ્યો. રેઇઝ યોર હેન્ડ. અહીંથી આગળ મેથડ કેટલાને ખ્યાલ આવે? યસ, લગભગ મોટા ભાગના ને ઇન્ટુ 1 કરીને યુવી મેથડ. યસ ઓર નો? યસ. તો ક્વેશ્ચન ઇઝ કે આ ડિસ્કશન થયું તું તો ચાલુ મોકે, કાં તો સિમ્પ્લિફિકેશન નો થયું હોય અને કાં તો
આઈડિયા જ નો આવ્યો હોય તો એવું ન બનવું જોઈએ. યસ, એટલે જેઈ પીવાયક્યુ શીટમાં ઓલરેડી ડિસ્કસ થઈ ગયો તો અને બેઠો ક્વેશ્ચન મૂક્યો તો આપણે. 58 નોટ કરતા જજો. ક્વેશ્ચન નંબર 58. યસ, નેક્સ્ટ જુઓ. આ પણ મોડ્યુલનો જ ક્વેશ્ચન હતો, એક ચેન્જ આમાં આપણે કર્યો હતો. શું? The differential equation for all the straight lines which are at a unit distance from the origin. યાદ કરો, આની અંદર પણ બે મેથડ હતી. અહીંયા છે ઓરિજિન 0,0, પછી એક સ્ટ્રેટ લાઈન આપણે લીધી હતી, બરાબર, y = mx + c. હવે આ પણ ચેપ્ટર 9, આઈ થિંક જેઈ એક્ઝામ્પલ નંબર 9 હતું. જેઈ એક્ઝામ્પલ નંબર 9 એની અંદર આપણા મોડ્યુલની અંદર પી ડિસ્ટન્સ આપ્યું હતું. આ જે ડિસ્ટન્સ છે ને, ફિક્સ ડિસ્ટન્સ પી આપ્યું હતું. અને મેં જે ક્વેશ્ચન પૂછ્યો એમાં યુનિટ ડિસ્ટન્સ પૂછ્યું. યુનિટ એટલે 1, પી = 1 લઈ લેવાનું છે. તો મોડ્યુલનો જે ફાઇનલ આન્સર હતો ને એમાં ક્વેશ્ચનમાં પી હતો. જ્યાં જ્યાં પી હશે ને ત્યાં 1 આવે એટલે આન્સર આવી જાય. ઓકે, આની બે મેથડ હતી. સોલ્વ કરવાની. એક તો આ ડિસ્ટન્સની ફોર્મ્યુલા હતી મોડ સી અપોન √ a² + b². a² + b² એટલે x નો કોએફિશિયન્ટ m² પ્લસ y નો કોએફિશિયન્ટ 1, અને આ ડિસ્ટન્સ ગિવન છે 1. ઓકે, પછી જે y = mx + c છે એનું આપણે ડેરિવેટિવ કર્યું હતું. એટલે અહીંયા આવી જાય dy/dx = m. c તો 0 છે. પછી જ્યાં જ્યાં m હતું આ ક્વેશ્ચન ની અંદર, y = mx + c ની અંદર જ્યાં m છે ત્યાં આપણે મૂકી દેતા હતા dy/dx. અને પછી આ કન્ડિશન, ઈ બે ઇક્વેશન નો યુઝ કરીને આપણે ફાઇનલ આન્સર સુધી પહોંચ્યા હતા. ફર્સ્ટ મેથડ આ. એક બીજી મેથડ છે ઓરિજિન થી પી ડિસ્ટન્સ હતો તો ફિક્સ ડિસ્ટન્સ સે આવેલી લાઈન નું ઇક્વેશન આ ટાઈપ નું હોય, x cos α + y sin α = p. ઓરિજિન થી પી ડિસ્ટન્સ છે કોઈ લાઈન આવેલી હોય તો એનું ઇક્વેશન આ થાય. અને આપણી માટે ડિસ્ટન્સ એમ આપ્યું છે યુનિટ ડિસ્ટન્સ એટલે કે 1. યુનિટ ડિસ્ટન્સ એટલે કે 1. એટલે તો લાઈન નું ઇક્વેશન થઈ જશે x cos α + y sin α = 1. ઓકે, અને હવે તમારે શું કરવાનું છે? આમાંથી આલ્ફા રિમૂવ કરવાનો છે. આ છે તમારું સોલ્યુશન. એમાંથી તમારે ડિફરન્શિયલ ઇક્વેશને પહોંચવાનું છે યુઝિંગ ડેરિવેટિવ કરીને. તો બે મેથડ છે. મોડ્યુલમાં ઓલરેડી ક્વેશ્ચન છે, ચેપ્ટર 9 નો ક્વેશ્ચન. ઓકે, નોટ કરી લ્યો 59. ચાલુ મોકે ટાઈમ નો મળ્યો હોય તો હવે થોડુંક મથવાનું છે અને આન્સર સુધી પહોંચવાનું છે. યસ, પહેલા જાતે ટ્રાય કરજો, પછી મોડ્યુલમાં જોજો. પછી નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 2 to 4 log of x² whole upon log x² plus log 36 minus 12x plus x² અને dx. હવે વધારે શોકિંગ વસ્તુ આ ક્વેશ્ચન નું હતું. આ કેમ સોલ્વ ન થયો? અત્યારે કોને મેથડ મગજમાં આવે છે? કયો તો આ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો. યસ, 50% નો તો એમ જ હાથ ઊંચો છે. યસ, મોરબી માંથી દેવભાઈ આન્સર આપો તો. x ની જગ્યાએ 6 - x. ફરી વખત x replaced by 6 - x. યસ, જ્યાં પણ x છે એને a + b - x, આ a આ b, તો x replaced by 6 - x, a + b - x. આવું કરશો એટલે પછી તમે સિમ્પ્લિફિકેશન કરશો ને તો ડિનોમિનેટર સેમ આવશે. 1 અને 2 નું એડિશન, કામ તમારું થઈ જાય. યસ ઓર નો? તો ઈઝી ક્વેશ્ચન હતો, છતાં
मोर देन 30 स्टूडेंट से स्किप या फिर कैंसल अथवा तो खोटो आंसर आव्यो छे। तो जुओ थोड़ी प्रेक्टिस करो। आ पण आपणी शीट नो ज क्वेश्चन छे, जेईई पीवायक्यू शीट जे तमने गिवन छे एमां ज बेठो क्वेश्चन आपणे पूछ्यो तो। अमुक क्वेश्चन डायरेक्ट पूछ्या था, अमुक में डेटा चेन्ज कर्यो तो, अमुक नवा क्वेश्चन हता। यस એટલે 71 આ પણ ભલે આમાં થોડાક ઓછા હતા પણ આમાંય તે આન્સર સુધી પહોંચી નહોતા શક્યા સ્ટુડન્ટ્સ। -2 to 2 મોડ્યુલસ માં 3x સ્ક્વેર -3x -6 dx। તો એક તો આમાંથી 3 કોમન નીકળી જાય। 3 તો કોન્સ્ટન્ટ છે ને, તો હસાવ બહાર જ કાઢી લેવાય। તો -2 to 2 x સ્ક્વેર -x -2 dx। चलो 3 तो साव बार काढ लीधुं। હવે મોડ્યુલસ છે તો પહેલા તો આના ફેક્ટર પડે છે, યા फिर એના इज इक्वल टू 0 લેતા હતા। x સ્ક્વેર -x -2 इज इक्वल टू 0। આના ફેક્ટર પડે છે x -2 x + 1। તો x इज इक्वल टू 2 और x इज इक्वल टू -1। હવે આ બે માંથી કઈ વસ્તુ લિમિટ ની વચ્ચે આવે છે -2 to 2? તો કે -1। ઓકે, તો એક પાર્ટ પડશે -2 to -1 અને બીજો પાર્ટ આવશે -2 to 2। સ્પ્લિટ કરવું પડશે અને પછી પોઝિટિવ નેગેટિવ ચેક કરીને મોડ્યુલસ સ્પ્લિટ કરો અને આન્સર લાવો। યસ ઓર નો? ઓકે, તો જુઓ આન્સર સુધી પહોંચવું જોઈએ। આ બધા ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન હતા। નેક્સ્ટ વિચારો, એનાલિસિસમાં આ ક્વેશ્ચન પણ આવ્યો છે। आ तो बोर्ड लेवल नो क्वेश्चन है। जुओ तो 0 to π/3 cos रेस टू 4x dx बनी शके कि आ लास्ट में हो इंटीजर टाइप 73 नंबर नो क्वेश्चन है। એટલે કદાચ તમે ત્યાં સુધી પહોંચ્યા જ ન હો, પણ બેટા તમારું પહેલું કામ ઈ છે 25 માંથી 15 ઈઝી ક્વેશ્ચન્સ ગોતવા। એટલે તમારા એટલા માર્ક સિક્યોર થઈ જાય। कोई एक क्वेश्चन में के बे क्वेश्चन में तमे जो टाइम बगाड़ी नाखशो तो आवा क्वेश्चन ने पछी टाइम नहीं आपी। आ इजी छे जुओ, अने आ पण आपणा मॉड्यूल नो ज छे। पीवायक्यू शीट में पण हतो। cos रेस टू 4x होय तो हवे आमां थोडું કેવું પડે। cos स्क्वेर नो स्क्वेर dx 0 to π/3। હવે જ્યાં cos स्क्वेर x આવે ત્યાં શું કરવાનું છે? 1 + cos 2x होल अपॉन 2 एनो स्क्वेर। हजी तमे आने एक्सपांड करशो a + b होल स्क्वेर थी એટલે cos स्क्वेर 2x આવશે। cos स्क्वेर 2x નું अगेन 1 + cos 4x/2 याद आवे छे? पावरलेस करवानुं। यस, 4 मांथी 2 थयो, 2 मांथी પછી 1 पावर થઈ જશે અને પછી આરામથી ઇન્ટિગ્રેશન થશે। એને આન્સર સાથે કમ્પેર કરવાનું હતું। a અને b ની વેલ્યુ મળી જાય, ધેન 9a + 8b। ઓકે, એટલે જુઓ આવા ક્વેશ્ચન फाइंड करो। जरूरी नहीं कि 25 आवड़ी जाए, क्यारेक बनशे 20 आवड़े, क्यारेक 15 आवड़े, पण 15 क्वेश्चन तो आवा गोतवा जोईए। यस, अने लास्ट वन जे चेप्टर 9 नो हतो 74 नोट करता जजो तमे। आ बधा होमवर्क में मंडे मूकवाना छे। यस, आनी पहेला 71 72 73 74 चारे इंटीजर लाइन में, छेल्लो नथी 75। ओके, आ जो तमारू डिफरन्शियल इक्वेशन अने एनु मारे सोल्यूशन जोतुं छे अने ई जे मोक हती ने एनी पहेला तो वेरिएबल सेपरेशन ज चाल्युं हतुं। हाँ, सेटरडे होमोजीनियस स्टार्ट थई गयुं हतुं, पण एक ज मेथड हती वेरिएबल सेपरेशन। dy/dx x² + 4x - 9 होल अपॉन x + 2 અને લાસ્ટ માં y ઓફ 0 આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 0। એનો મતલબ એના પરથી તમને કોન્સ્ટન્ટ c ની વેલ્યુ મળે અને પછી c મૂકી દો, જે આન્સર મળે એના પરથી y ઓફ -4 ફાઇન્ડ કરવાનું। ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? dx ને આમ જવા દઈએ। આનું ઇન્ટિગ્રેશન કરશો કેમ? બે રસ્તા છે। કાં તો ઉપર વધારે પાવર નીચે ઓછો પાવર ડિવાઈડ કરી દો। યસ ઓર નો? અને ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 આવે જ એવું જરૂરી નથી। शेष 0 भले नो आवे, रिमाइंडर थियरम एप्लाय कर दियो।
આ ભાઈને આનાથી ડિવાઈડ કરો. એક ઈ રસ્તો, એક મેથડ કહી દીધી. સેકન્ડ મેથડ કે અહીંયા x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 9 છે. જોજો તો હું x સ્ક્વેર માઇનસ 4 લઈ આવું. 4 સબટ્રેક્ટ કર્યા અહીંયા તો 4 પાછળ એડ પણ કરવા પડશે. તો પ્લસ 4x માઇનસ 9 પ્લસ 4 એટલે માઇનસ 5 થઈ જશે. અને નીચે છે x પ્લસ 2. હવે આના ફેક્ટર પડી જાય. x માઇનસ 2 x પ્લસ 2 ફેક્ટર પડે. સેપરેટ ડિનોમિનેટર આપો તો પણ કામ થઈ જાય. યસ ઓર નો? કાં તો તમે આને p ને q થી ડિવાઈડ કરી નાખો. આ લઈ લ્યો p, આ લઈ લ્યો q. આન્સર આવ્યો r અને રિમાઇન્ડર વધી s. તો p ઇઝ ઇક્વલ્સ ટુ q ઇન્ટુ r પ્લસ s. આ કરી સેપરેટ ડિનોમિનેટર આપો તો પણ તમારું કામ થઈ જાય. બરોબર? એટલે એવા ક્વેશ્ચન્સ ફાઇન્ડ કરવાના. આ 7 to 8 ક્વેશ્ચન મોર ધેન 30 સ્ટુડન્ટ્સ ને સ્કીપ યા તો રોંગ હતા. એટલે આ એનાલિસિસ હતું, એના પરથી આપણે મોકના ક્વેશ્ચન ડિસ્કસમાં લીધા. સેમ દરેક મોકમાં આપણે કરશું. જે એનાલિસિસ નીકળે આપણી સામે 25 માંથી જે પણ ક્વેશ્ચન્સ મારી પાસે આવશે લિસ્ટ, એ આપણે લેક્ચરની અંદર ડિસ્કસ એક વખત કરી લેશું અને હોમવર્કમાં આપી દેશું. ચલો હોમવર્કમાં થઈ જશે હવે. યસ, ઓકે. પછી જેઈ એક્સરસાઇઝ 9.2 તમને હોમવર્કમાં આપેલી થઈ ગયા બધાને ક્વેશ્ચન્સ? યસ, ઓકે. હવે જુઓ આજની જે નવી મેથડ છે, આ બધા એક્સરસાઇઝના ક્વેશ્ચન હતા. કાલે આપણે જોયું હતું નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ માં જતા શીખાતા. નોન હોમોજીનિયસ એમાંથી આપણે હોમોજીનિયસ માં જતા હતા. અને એના માટેની મેથડ હતી કે સ્મોલ x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ x પ્લસ h અને સ્મોલ y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ y પ્લસ k લઈ લ્યો. પછી જે ઇક્વેશન મળે h અને k વાળું એ 0 લઈ લ્યો અને એના પરથી તમને h અને k ની વેલ્યુ મળે. h ની વેલ્યુ મળે, k ની વેલ્યુ મળે. હવે એ જે h અને k વાળા ઇક્વેશન ને 0 કીધું તો એના પછી dx by dy is equals to f of x, y વાળું જ ફંક્શન રિમેનિંગ રહે, વધે, કે જેમાં તમે હોમોજીનિયસ એપ્લાય કરી શકો. પહેલા હતું નોન હોમોજીનિયસ, આ એપ્લાય કર્યું સબસ્ટિટ્યુશન, પછી જે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું એ હોમોજીનિયસ માં કન્વર્ટ થઈ ગયું હોય. થઈ ગયા હતા આ ટાઈપના ક્વેશ્ચન? યસ, ગુડ. હવે આજે આપણે શું કરવાનું છે તો કે હવે અમુક ક્વેશ્ચન્સમાં પહેલેથી LDE ફોર્મ તમને બતાતું હશે નહીં. LDE મીન્સ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. જુઓ, ધ્યાન આપો. LDE લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન યાદ કરો. ઓકે, કેટલા સ્ટુડન્ટ્સને એનું ફર્સ્ટ ફોર્મ યાદ છે? ફોર્મ યાદ હોય? યસ, અમદાવાદમાંથી આન્સર આપો બેટા. ફોર્મ લખાવો મને. ફર્સ્ટ ફોર્મ y by dx plus x y into p of x is equal to q of x. યસ, ક્લેપ ફોર હિમ. ભાઈ માટે ક્લેપ થઈ જાય. બરોબર છે. જનરલ ફોર્મ યાદ રાખવું ખૂબ જરૂરી છે. એના પરથી મેથડ તમને યાદ આવી જાય. જો ફર્સ્ટ ફોર્મ હતું dy by dx પ્લસ p of x into y is equals to q of x. વેરી ગુડ. હવે આમાં કઈ કઈ ડિસ્કશન થઈ હતી જુઓ તો. dy by dx નો કોએફિશિયન્ટ માં કાંઈ હોવું ન જોઈએ, અહીંયા 1 જ હોવું જોઈએ બસ. મતલબ એ એકલી ટર્મ હોવી જોઈએ. સેકન્ડ કે આ અહીંયા એકલો y જ હોવો જોઈએ, એકલો y જ હોવો જોઈએ. આ સેકન્ડ થિંગ. થર્ડ કે p of x અને જે q of x છે એ યા તો કોન્સ્ટન્ટ્સ યા તો વેરિયેબલ ઓફ x, મતલબ p of x x વાળું ફંક્શન હોવું જોઈએ. ફંક્શન વિથ વેરિયેબલ ઓફ x હોવું જોઈએ. ઓકે, આ યાદ છે બધી વસ્તુ? તો આરામથી જો એકલો y ભાડી જાવ ને, એકલો y એટલે
લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડ એપ્લાય કરી દેવાની. આની પછીનું સ્ટેપ આવી જાય IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઈ યાદ છે ને બધાને? યસ, e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx અને પછી લાસ્ટમાં એનું સોલ્યુશન. હવે કેવા ટાઈપના ક્વેશ્ચન આવશે ઈ જુઓ. ડાયરેક્ટ LDE બતાતું નહીં હોય, બટ કંઈક સિમ્પ્લિફિકેશન કરીને આપણે એને LDE માં કન્વર્ટ કરી શકશું. મીન્સ નોન LDE માંથી LDE માં જવાનું. નોન LDE માંથી આપણે LDE માં કન્વર્ટ કરશું. અને એમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ એ પણ તમને ફોર્મ ખ્યાલ આવી જશે. બધાનું ફોકસ અહીંયા જુઓ. આ ટાઈપના જોજો. dy by dx હશે. ઓકે, dy by dx હશે. જોજો p of x પણ હશે. આ ફોર્મ સાથે કમ્પેર કરો. p of x પણ હશે. પછી q of x પણ હશે. તો કે સાહેબ લગભગ તો બધું સેમ આવ્યું. હવે જુઓ, હવે અલગ શું છે. અહીંયા એકલો y હતો ને, એની બદલે કોઈ y વાળું બીજું કોઈક ફંક્શન હશે. એકલો y નહીં હોય. મીન્સ અહીંયા હશે f of y. આ ડિફરન્સ. અને સેકન્ડ ડિફરન્સ કહું છું તમને, ધ્યાન આપો. એક આ ડિફરન્સ અને સેકન્ડ ડિફરન્સ હશે ઈ જે y વાળું ફંક્શન હશે f of y એનું ડેરિવેટિવ dy by dx ના મલ્ટીપ્લાયમાં. અહીંયા હશે એનું ડેરિવેટિવ f prime of y. જે અંડરલાઈન કર્યું છે બંને વસ્તુ ઉપર ફોકસ કરો. અહીંયા y વાળું કોઈ પણ ફંક્શન, હવે એકલો y નહીં હોય બેટા, y વાળું કોઈ પણ ફંક્શન અને એનું ડેરિવેટિવ અહીંયા આગળ હશે. જો આવું ફોર્મ તમને બતાઈ જાય તો પહેલા તો LDE ખ્યાલ નહીં આવે, પણ આ ફોર્મ તમારા મગજમાં હશે તો તમે LDE માં કન્વર્ટ કરી શકશો. કઈ રીતે? તો કે આ જે f of y છે એને સપોઝ કરી લ્યો t. f of y ને જે પણ ફંક્શન હોય y વાળું એને t સપોઝ કરી લ્યો. હવે જો એનું તમે ડેરિવેટિવ કરશો વિથ રિસ્પેક્ટ ટુ x, તો f of y નું ડેરિવેટિવ ઓલરેડી અહીંયા છે. તો આ ઇન્ટુ dy by dx વાળું ટર્મ આવી જશે અને એ કન્વર્ટ થઈ જશે dt by dx માં. dt by dx માં. અને લાસ્ટમાં જેમાં x અને y વાળું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હતું, એમ આપણને જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મળશે એમાં વેરિયેબલ હશે t and x. y and x નહીં હોય, પછી t and x હશે. ચલો મેથડ ખબર આવી, ખબર પડી બધાને? મેથડમાં શું કરવાનું પહેલા જોઈ લો. p of x ના મલ્ટીપ્લાયમાં ફંક્શન y વાળું એનું ડેરિવેટિવ આગળ હોવું જોઈએ. દર વખતે કઈ ડાયરેક્ટ બતાઈ પણ નહીં જાય. ક્યારેક એવા ક્વેશ્ચન ને આ રીતે સેટ કરવાનું, તો પછી આપણું કામ થશે. અને આવા ક્વેશ્ચન જેઈ માં હોય છે, ધ્યાન આપજો. યસ, ઓકે. બોર્ડ લેવલે આ મેથડ નથી, નોન LDE. ક્વેશ્ચન જોઈએ એટલે આઈડિયા આવશે. ચલો જુઓ. ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. સૌથી પહેલા વેરિયેબલ સેપરેશન થતું નથી, જોઈ લો. ફર્સ્ટ મેથડ આપણી નથી થતી. હોમોજીનિયસ પણ નથી, જોઈ લો. y by x અહીંયા છે, અહીંયા નથી, એટલે હોમોજીનિયસ નથી. હવે LDE પણ નથી દેખાતી. જો એકલું y છે, dy by dx એકલું y. સર છે તો ખરી, કેમ નથી? જલ્દીથી મને કહો તો કેમ નથી? મિશવભાઈ, કેમ આ LDE નથી? બોલો બેટા. હાલો સર. યસ બેટા, કેમ LDE નથી? સર ઓલી બાજુ y² છે. યસ, વેરી ગુડ. ત્યાં y વાળું ફંક્શન છે, y ક્યુબ છે, y² નહીં, y ક્યુબ છે. ઓકે, y વાળું ફંક્શન છે. આપણે યાદ કરો અહીંયા q of x, x વાળું ફંક્શન હોવું જોઈએ. ઓકે, તો હવે શું કરશું? હવે ધ્યાન આપો. મેં શું કીધું? કઈ રીતનું ફંક્શન આપણું હોવું જોઈએ જોઈ લ્યો. તો અહીંયા q of x હશે ને તો ચાલશે. જો q of x ચાલશે, અથવા તો કોઈ કોન્સ્ટન્ટ ટર્મ ચાલશે. તો હું એક કામ કરું કે આ y ક્યુબ છે ને, અહીંયા 1 લઈ આવું તો બધાને y ક્યુબ થી ડિવાઈડ કરી નાખું. જુઓ તો અહીંયા dy by dx ની આગળ આવી જાય 1/y³. બાજુમાં લઈ લઉં dy by dx પ્લસ આને હું y³ થી ડિવાઈડ કરું તો એક y કેન્સલ થશે, એટલે નીચે આવી જશે 1/y² અને ઇન્ટુ x, અને સામે આવી ગયું 1. ચલો y³ થી ડિવાઈડ કર્યું, એ બધાને ક્લિયર? યસ. અને હવે તમે જુઓ આ 1/y³ dy by dx
પછી આને લખાય 1/y² ઇન્ટુ અહીંયા 1/x, x વાળું ફંક્શન. તો આ થઈ ગયું p ઓફ x, આ થઈ ગયું q ઓફ x. હવે કોને t સપોઝ કરવું પડે? જલ્દીથી કયો, જલ્દીથી કયો, કોને t સપોઝ કરવું પડે? યસ વૈદેહી બેટા બોલો. એક્ઝેક્ટલી, કેમ કે જો એનું ડેરિવેટિવ અહીંયા છે તો 1/y² ને t સપોઝ કરવું પડે, કેમ કે એનું ડેરિવેટિવ જો અહીંયા છે જ તે. હા, કોઈ કોન્સ્ટન્ટ નહીં હોય તો ચાલશે, કોન્સ્ટન્ટ કા ટેન્શન નહીં લેને કા. હે યાદ આવે છે? ઓકે, તો ચલો આને t સપોઝ કરો, આખે આખું LDE માં કન્વર્ટ કરો અને LDE ની મેથડ પાછી આગળ કરવી પડે. સ્ટાર્ટ કરો. જો પહેલેથી સેટ નહોતું, પહેલા આપણે સેટ કર્યું, આને t સપોઝ કરો, વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરો બંને બાજુ, એટલે આવી જશે. કોન્સ્ટન્ટ હોય તો સેટ કરજો. કેટલા સ્ટુડન્ટ્સ ને થઈ ગયો? યસ, વેરી ગુડ. પછી પાછું if અને લાસ્ટમાં સોલ્યુશન યાદ હોવું જોઈએ. y ઇન્ટુ if એ ટાઈપનું. y ની બદલે t આવી જશે, t ઇન્ટુ if. થોડેક સુધી હું ગણું છું એટલે ખ્યાલ આવી જાય. પહેલો જ ક્વેશ્ચન છે એટલા માટે. લેટ 1/y² ઇઝ ઇક્વલ ટુ t. એટલે અહીંયા થઈ જાય y⁻² ઇઝ ઇક્વલ ટુ t. ડેરિવેટિવ કરો એટલે -2 ઇન્ટુ y⁻³ અને ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ છીએ એટલે ઇન્ટુ માં dy/dx આવશે, ઇઝ ઇક્વલ્સ ટુ dt/dx. હવે અહીંયા y⁻³ એટલે 1/y³ તો છે, 1/y³. -2 નથી તો -2 ને સામે જવા દઈએ એટલે 1/y³ dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ -1/t dt/dx. ચલો આ આવી ગયું. હવે આપણે સપોઝ કરેલું મૂકી દઈએ એટલે અહીંયા આવી જશે therefore -1/2 dt/dx. પછી અહીંયા આવી ગયું t ઇન્ટુ 1/x પ્લસ t ઇન્ટુ 1/x. ઓકે, અને ઇઝ ઇક્વલ્સ ટુ માં છે 1. હવે આ થઈ ગયું આપણું LDE, પણ હજી એને પ્રોપર કન્વર્ટ કરો. dt/dx નો કોએફિશિયન્ટ 1 જ હોવું જોઈએ. હેલો, યસ. તો -1/2 થી બધાને ડિવાઈડ કરી નાખીએ અથવા -2 થી બધાને મલ્ટીપ્લાય કરી નાખીએ તો જુઓ therefore આપણું ડિફરન્શિયલ ઇક્વેશન આવું બનશે dt/dx. અહીંયા -2 થી મલ્ટીપ્લાય કરો એટલે -2/x ઇન્ટુ t અને ઇઝ ઇક્વલ્સ ટુ માં આવી જશે -2. બધાને -2 થી મલ્ટીપ્લાય કરી નાખ્યું.
અને હવે થઈ ગયું આપણું આ એલડીઈ, પ્રોપર ફોર્મ આવી ગયું. જુઓ એલડીઈ. યસ, હવે તમારી પાસે જો y ની બદલે t છે તો p ઓફ x થશે તમારું -2/x અને q ઓફ x થશે -2. કરેક્ટ છે? મારું સિમ્પ્લિફિકેશન ઓકે છે? યસ, ઓકે, ગુડ. તો હવે if યાદ કરો તો બેટા, e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx, એટલે e રેસ ટુ ઇન્ટિગ્રેશન -2/x dx, તો e રેસ ટુ -2 log mod x અને -2 પાવરમાં લઈ જાવ એટલે x રેસ ટુ -2 એટલે 1/x² છે એ if થશે, 1/x². બરોબર છે? યસ. અને લાસ્ટમાં સોલ્યુશન મને મળે y ઇન્ટુ if, y ની બદલે t ઇન્ટુ if ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટુ if dx, એટલે t ઇન્ટુ 1/x². આ મળ્યું હતું if. હવે q ઓફ x આપણું શું હતું? -2 ઇન્ટુ 1/x² dx. તો હવે રાઈટ સાઈડ નું આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? અને આપણને સૌથી પહેલા જનરલ સોલ્યુશન મળી જાય. લાસ્ટમાં જ્યાં t છે ત્યાં પાછું સપોઝ કરેલું મૂકી દેવાનું. જ્યાં t છે ત્યાં 1/y² લાસ્ટમાં મૂકી દેવાનું. આન્સર આપણો x એન્ડ y માં હોવો જોઈએ. ચલો, બધાને ક્લિયર? ઓકે, હજી ઘણા ક્વેશ્ચન્સ તમારે જ કરવાના છે. ચલો ધ્યાન આપો, મોડ્યુલ બંધ રાખજો, જાતે પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ જુઓ, થોડુંક ડિસ્કશન અહીંયા જોઈ લો. કમ્પ્લીટ તમારે જ કરવાનું છે એટલે પહેલા અહીંયા ફોકસ રાખો. વિચારવાનું કેમ છે? મોરબીમાં સેકન્ડ બેચ, અહીંયા ફોકસ બેટા લખજો પછી. યસ, ઓકે, ગુડ. dy by dx ઇઝ ઇક્વલ્સ ટુ, જુઓ અહીંયા છે e રેસ ટુ x માઇનસ y, x y વાળું બધું મિક્સમાં છે. ઓકે, તમે પહેલી ટ્રાય કરશો વેરિયેબલ સેપરેશન નહીં થાય, કેમ કે માઇનસ સબટ્રેક્શનમાં છે એટલે સ્પ્લિટ નથી થવાનું, સેપરેટ વેરિયેબલ નહીં થાય. પછી હોમોજીનિયસ પણ નથી, તો એલડી ની ટ્રાય કરીએ, ચેક કરો. e રેસ ટુ x માઇનસ y એને લખાય e રેસ ટુ x અપોન e રેસ ટુ y. અહીંયા છે e રેસ ટુ x માઇનસ e રેસ ટુ y. ઓકે, હવે તમે જુઓ તો આ e રેસ ટુ y ને આપણે આ બાજુ જવા દઈએ. e રેસ ટુ y ઇન્ટુ dy બાય dx. અહીંયા વધ્યું e રેસ ટુ x અને અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ x, e રેસ ટુ x નો હોલ સ્ક્વેર માઇનસ e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ y. જો થોડુંક સેટ કરતા જવાનું, જે આપણે નવું ફોર્મ આજે ભણ્યા એ ટાઈપનું ગોઠવતા જાવ તો રાઈટ સાઈડ q ઓફ x જ હોવું જોઈએ. તો આને વચ્ચે લઈ લો, લેફ્ટ સાઈડ e રેસ ટુ y dy બાય dx. ઓલું માઇનસ વાળું આ બાજુ આવશે તો પ્લસ e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ x નો હોલ સ્ક્વેર, પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન એટલે e રેસ ટુ 2x લખાય. તો જો હવે આપણે આજે જે નવું ફોર્મ ભણ્યા એ ટાઈપનું આવી ગયું. જલ્દીથી મને કહો કોને ટી સપોઝ કરવું પડશે? ભુજમાંથી, ભાઈઓમાંથી આન્સર આપો બેટા. કોને? યસ, એક્ઝેક્ટલી, ગુડ. e રેસ ટુ y ને t સપોઝ કરો, કેમ કે એનું ડેરિવેટિવ જો આવી રહ્યું dy બાય dx ની બાજુમાં એનું ડેરિવેટિવ છે. ચલો સ્ટાર્ટ કરો. e રેસ ટુ y ને t સપોઝ કરો અને LDE માં કન્વર્ટ કરો, પછી LDE ની મેથડ કરો. યસ, વેરી ગુડ.
જામનગરમાં ઓડિયો આવે છે મારો? હા સર. બેટા તમે ક્યારેક ક્યારેક લીવ થઈ જાઓ છો, આઈ નો કે ત્યાં નેટવર્ક ઇસ્યુ હોય છે, તો એની પછી તમે વિડીયો લેક્ચર જોઈ લ્યો છો? હા સર. જોજો, પાછા આખો લેક્ચર કમ્પ્લીટ કરજો, બધા સમ્સની પ્રેક્ટિસ કરજો. હા કઈ હા સ્કીપ ન થાય ચેપ્ટરમાં, આ લેક્ચરના લીધે, નેટવર્કના લીધે, ધ્યાન આપજો. હા સર. ઓકે. મોડ્યુલની અંદર ક્વેશ્ચનમાં બધા ટી ને બદલે વી સપોઝ કરે છે, તો આન્સર તો છેલ્લે તોય સેમ જ આવે, જે સપોઝ કરે ઈ. અને લાસ્ટમાં તમારું ફોર્મ કંઈક આ રીતે બનવું જોઈએ. જે ફાઇનલ સોલ્યુશન છે એ આ રીતે આવે છે, ટી ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, અને લાસ્ટમાં આવું આવે છે. આને લખાય ઈ રેસ ટુ એક્સ નો હોલ સ્ક્વેર. તો ઈ રેસ ટુ એક્સ ને ટી સપોઝ કરવાનું છે. અહીંયા ઈ એક્સ લખ્યું છે, પણ ત્યાં ઈ રેસ ટુ એક્સ આવશે. ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી. ઓકે. અને છેલ્લે ટી ઈ રેસ ટુ ટી, તો યુવી રૂલ થી ઇન્ટિગ્રેશન થઈ જશે. યસ ઓર નો? અને ફાઇનલમાં જ્યાં અહીંયા વી હોય ને, ત્યાં ઈ લોકો ઈ રેસ ટુ વાય મૂક્યું. આપણે ટી હોય એની જગ્યાએ ઈ રેસ ટુ વાય મૂકી દેવાનું છે. એટલે ફાઇનલ તમારો આન્સર આ રીતે બનવો જોઈએ. જોઈ લ્યો, લાસ્ટ નો આન્સર મેચ કરી લ્યો. કેટલાને આન્સર આવ્યો છે? યસ, ગુડ. ઘણા બધાને. વેરી ગુડ. લગભગ બધાને. સરસ. તો નવી મેથડ આવી ગઈ. તમે જુઓ, બંને ક્વેશ્ચન થી પહેલા સેટ કરવું પડતું હતું, અને હવે સાંભળજો બેટા, આ તો ઠીક છે, આજે આપણે પ્રોપર નોન એલડી માંથી એલડી માં જવાના ક્વેશ્ચન જ સોલ્વ કરીએ. સાંભળજો, તમારી પાસે હવે મેઇન 3 મેથડ્સ નહીં પણ 6 મેથડ્સ થઈ ગઈ. યસ ઓર નો? એક વેરિયેબલ સેપરેશન, હોમોજીનિયસ, એલડી, પછી નોન વેરિયેબલ સેપરેશન. કંઈક એવું સપોઝ કરીએ તોય વેરિયેબલ સેપરેશન થઈ જાય, એટલે નોન વેરિયેબલ સેપરેશન. પછી નોન હોમોજીનિયસ, પાંચમી, અને છઠ્ઠી નોન એલડી. એટલે 6 મેથડ્સ હવે તમારી પાસે છે. ચલો, અત્યારે તો આ ટાઈપના ક્વેશ્ચન જ છે. હવે તમારે જાતે કરવાનું છે, આપણે સેટિંગ નહીં કરીએ. ટ્રાય કરો. ચલો, હું પછી ડિસ્કસ કરું, પહેલા તમે ટ્રાય કરો. સૌથી પહેલા તો ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવી નાખો, એટલે થોડુંક મગજ ચાલશે. યસ, ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ કેમ બનાવવું, એ સબ્જેક્ટ હવે તમારો. જો કોઈને શું સપોઝ કરવું ત્યાં સુધી નો પહોંચ્યા હોય એ સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન રાખો. બાકીના આગળ સોલ્વ કરો. ખ્યાલ આવી ગયો હોય તો સોલ્વ કરો. બાકીના અહીંયા ધ્યાન આપજો. હું તમને સ્ટાર્ટ આપી દઉં. યસ, પહેલા તો ડીએક્સ વાળી ટર્મ્સ ભેગી કરવી પડે,
પછી ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવી શકાય. યસ, તો આને ઓલી બાજુ લઈ જવું પડે. x માઇનસ 1 ડીવાય, આ ટર્મ રાઈટ સાઈડ આવશે, પછી ડીએક્સ કોમન નીકળે એટલે x ઇન્ટુ x માઇનસ 1 y રેસ ટુ 1/3. આ બાજુ ટર્મ આવે એટલે માઇનસ થશે, માઇનસ y અને dx કોમન નીકળી જાય. ઓકે, અને હવે dy બાય dx ને સબ્જેક્ટ બનાવવું. dx ને આમ લઈ લઉં ને x માઇનસ y ઓલી બાજુ ડિનોમિનેટર માં જશે, તો અહીંયા x માઇનસ 1 કટ થઈ જાય. x y રેસ ટુ 1/3 માઇનસ y અપોન x માઇનસ 1. આ રીતે dy બાય dx સબ્જેક્ટ બન્યો. હવે મેં શું કીધું કે આ y વાળું ટર્મ છે એને કાં તો વચ્ચે લઈ લ્યો, આ બાજુ એકલું x વાળું જ વધવું જોઈએ, તો આને અહીંયા રહેવા દઈએ, માઇનસ y વાળાને લેફ્ટ સાઈડ લઈ લ્યો. તો અહીંયા આવી ગયું પ્લસ y અપોન x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x ઇન્ટુ y રેસ ટુ 1/3. ચલો અહીં સુધી પહોંચ્યા હશો. હવે બધાને y રેસ ટુ 1/3 થી ડિવાઈડ કરી નખાય, કેમ કે અહીંયા એકલો x આવવો જોઈએ, રાઈટ સાઈડ એકલો x વાળું ફંક્શન આવવું જોઈએ. તો બધાને y રેસ ટુ 1/3 થી ડિવાઈડ કરું તો અહીંયા આવી જાય y રેસ ટુ માઇનસ 1/3 dy બાય dx. અહીંયા y રેસ ટુ 1/3 થી ડિવાઈડ કરો તો પાવર નું સબટ્રેક્શન થશે 1 માઇનસ 1/3 એટલે માઇનસ અથવા તો 3 માઇનસ 1 એટલે પ્લસ 2/3 પાવર આવી જાય. યસ, ઓકે, એટલે વચ્ચે આવી જાય 1 અપોન x માઇનસ 1 અને y રેસ ટુ 2/3, કેમ કે y રેસ ટુ 1/3 થી ડિવાઈડ કર્યું ને આ બાજુ x. અને હવે તમારે સપોઝ કરવું જોઈએ y રેસ ટુ 2/3 ને, y રેસ ટુ 2/3 ને t સપોઝ કરો, કેમ કે એનું ડેરિવેટિવ અહીંયા છે. ઓકે, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ્સ તો કમ્પ્લીટ કરીને પણ બેસી ગયા છે. ગુડ. અને જેમને સ્ટાર્ટ નહોતું મળ્યું એ જોઈ લ્યો. આ રીતે સિમ્પ્લિફિકેશન કરીને પહેલા તો એ ફોર્મ લાવવું પડશે. ને પછી આ ભાઈને t સપોઝ કરો, y રેસ ટુ 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ t સપોઝ કરો. યસ, ઓકે, વેરી ગુડ બેટા. જયભાઈ, થઈ ગયું તમારે? યસ, ઓકે. ભુજમાં બહેનોમાં થાય છે બેટા? યસ, ઓકે, સરસ. કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ચલો, જેને આવી ગયો છે એ આન્સર સાથે કમ્પેર કરો. વાહ, આમાં લાસ્ટમાં એલડી થઈ ગયા પછી આપણું જે ફોર્મ છે એલડી માં આ ટાઈપનું આવવું જોઈએ. આ લોકોએ ઝેડ સપોઝ કર્યો પણ આપણે ટી સપોઝ કર્યો હશે તમે બધાએ, તો પી ઓફ એક્સ આ ટાઈપનું થશે. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ પી ઓફ એક્સ ડીએક્સ થાય ઇન્ટિગ્રેશનમાં, તો 1 અપોન એક્સ માઇનસ 1 નું આવશે લોગ ઈ રેસ ટુ 2/3 લોગ ઓફ એક્સ માઇનસ 1, 2/3 પાવરમાં જાય એટલે આ ટાઈપનું IF આવ્યું. IF કેટલાનું કરેક્ટ છે? IF યસ, વેરી ગુડ, લગભગ બધાનું. સરસ. અને પછી t ઇન્ટુ IF અને ઇન્ટિગ્રેશન Q ઓફ એક્સ ઇન્ટુ IF. હવે એની અંદર પાછું તમારે જે ઇનર છે એને સપોઝ કરવું પડશે, ઇનરને સપોઝ કરવું પડશે અને પછી ઇન્ટિગ્રેશન થશે. તમે જો આગળ t સપોઝ કર્યો હોય તો આને પછી y સપોઝ કરી લેવાય, યા ફિર કોઈક બીજું y રહેવા દો, કેમ કે એમાં જ આપણે t સપોઝ કર્યું. z પછી સપોઝ કરી લેવાનું, કાં તો u સપોઝ કરી લ્યો, v સપોઝ કરી લ્યો. યસ, ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ, પછી તો સેપરેટ ઇન્ટિગ્રેશન થઈ જશે.
ભાઈ 4 માર્ક્સ માટે આટલી મહેનત બરોબર છે, એટલો તો ટાઈમ લાગશે. યસ. નેક્સ્ટ સારો ક્વેશ્ચન છે, સ્ટાર્ટ કરો. સૌથી પહેલા મને ખાલી છે ને ગોઠવીને આપો. હવે આ કમ્પ્લીટ નથી કરવો તમારે, મને ખાલી ગોઠવીને આપો પ્રોપર ફોર્મમાં, એલડીઈ માં કન્વર્ટ કરીને આપો. ચલો એવી રીતે સેટ કરવું પડે કે ડીવાય બાય ડીએક્સ ની બાજુમાં ડેરિવેટિવ આવે. સેટ કરવામાં ઈ ધ્યાન રાખવાનું. યસ. ઓકે, વેરી ગુડ. યસ, ગુડ, વેરી ગુડ. સોલ્વ કરવાની જરૂર નથી. હવે આ ટાઈપના તો ઘણા ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા. બસ એલડીઈ માં કન્વર્ટ કરો. જુઓ, ધ્યાન આપો. સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને આપણે સબ્જેક્ટ બનાવીએ. ઇન્ટુ માં વાય છે અને આખાના ડિનોમિનેટરમાં એક્સ લઈ લ્યો સામેથી અને આ બાજુ આવી જશે ડીવાય બાય ડીએક્સ. ઓકે, હવે સેપરેટ આપી દો, વાય ને અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો વાય સ્ક્વેર log x હોલ અપોન x માઇનસ વાય અપોન x ઇઝ ઇક્વલ્સ ટુ ડીવાય બાય ડીએક્સ. જો પાછા y અપોન x બાળીને હોમોજીનિયસ નહીં કરવા માંડતા. અહીંયા ખાલી એક જ જગ્યાએ y અપોન x છે, અહીંયા નથી. ઈ પાછું જોજો. યસ, આ તો ચાલુ ક્વેશ્ચન ને મેથડ બદલાવી નાખશે, જોજો. યસ, તો હવે કંઈક સેટ કરવું પડશે. કઈ રીતે સેટ કરશું? તો જો આ માઇનસ વાય અપોન એક્સ છે, ઓલી બાજુ લઈ જઈએ પહેલા. તો વાય સ્ક્વેર log x અપોન x ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અપોન એક્સ. હવે જો તમને એક વિચાર આવે, સાંભળજો બધા, કે સર આ ટર્મને આપણે ઓલી બાજુ લઈ જઈએ તો આ ટર્મને અહીંયા જ રહેવા દઈએ, માઇનસ વાય બાય એક્સ, ઓલાને આમ લઈ જઈએ. જે કરો એ મેં શું કીધું કે લાસ્ટમાં એવું કંઈક કરો કે ડીવાય બાય ડીએક્સ ની બાજુમાં વાય વાળા ફંક્શનનું ડેરિવેટિવ આવે. હવે જો આ બાજુ એકલા વાય સ્ક્વેર ને રાખવું હોય, સોરી log x અપોન x ને રાખવું હોય q ઓફ x, તો બધાને શેનાથી ડિવાઈડ કરવું પડે? વાય સ્ક્વેર થી ડિવાઈડ કરવું પડે. યસ, તો જો આ બાજુ પહેલા આ રાઈટ સાઈડ વાળું હું લેફ્ટ સાઈડ લખું છું અને વાય સ્ક્વેર થી બધાને ડિવાઈડ કરું છું. યસ, તો અહીંયા આવી જાય 1 અપોન વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ આને વાય સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે એક વાય કટ થઈ જશે, એટલે 1 અપોન વાય ઇન્ટુ 1 અપોન એક્સ. અને રાઈટ સાઈડમાં આ ભાઈ એમાંથી વાય સ્ક્વેર કટ થઈ ગયું એટલે log x અપોન એક્સ. તો આ પ્રોપર ફોર્મ મને બતાય છે. કેમ કે અહીંયા જો 1 અપોન વાય છે, એનું ડેરિવેટિવ કરો તો માઇનસ 1 અપોન વાય સ્ક્વેર થઈ જાય કે નહીં? તો આ રીતે સેટ કરવાનું છે. એટલે પહેલા સેટ કરતા શીખો, પછી તમારે આને ટી સપોઝ કરી લેવાનું છે. કોઈક કે સર માઇનસ 1 અપોન વાય સ્ક્વેર હવે માઇનસ નથી. હવે જો ભાઈ આવી વાતું નહીં કરતા. માઇનસ કોન્સ્ટન્ટ છે, માઇનસ તો સેટ થઈ જાય. યસ, કોન્સ્ટન્ટ સેટ થઈ જાય. તો હવે આન્સર સુધી પહોંચી જવાશે. યસ, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જલ્દીથી મને કહી દો શેનાથી ડિવાઈડ કરશું બધે? ભુજમાંથી, બેનોમાંથી આન્સર આપો જલ્દીથી. બોલો ફટાફટ, શેનાથી ડિવાઈડ કરશો? એક્ઝેક્ટલી હમણાં જે આવ્યો તો એવો જ ક્વેશ્ચન થઈ ગયો. અહીંયા જો x y સ્ક્વેર છે તો y સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે 1 અપોન y સ્ક્વેર dy બાય dx પ્લસ x y સ્ક્વેર થી ડિવાઈડ કરો તો x અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ x. જો અહીંયા રહ્યું 1 અપોન y, એનું ડેરિવેટિવ અહીંયા
સેમ જેવો ક્વેશ્ચન થઈ ગયો, હોમવર્કમાં કરજો. ઓકે, અત્યારે કરવો જરૂરી નથી. ચાલો, આ ક્વેશ્ચન અત્યારે જ સ્પીડમાં સોલ્વ કરો. ચલો સ્ટાર્ટ કરો. phi of x એવું એક ફંક્શન છે. phi of x ફંક્શન ગીવન નથી, એટલે એનું કંઈક વિચાર કરીને તમારે સેટ કરવું પડશે. પેલા ટ્રાય કરો તમે, પછી આપણે ડિસ્કસ કરીએ. યસ, વેરી ગુડ. વૈદેહી બેન ને આન્સર આવી ગયો છે. સરસ. ઓકે, ભુજમાં પણ. શું નામ છે બેટા તારું? ફર્સ્ટ બેન્ચ. Ramesh. ફરી વાર. Ramesh. ધર્મેશભાઈ. ઓકે, વેરી ગુડ. ધમાભાઈ ને આન્સર આવી ગયો છે. યસ. જયભાઈ આન્સર આવી ગયો. દેવભાઈ. ઓકે, જય દેવ બે બાજુમાં જ બેઠા છે એમ ને, એટલે કોક આરતી કરે ત્યારે વાંધો ન આવે. જય દેવ, જય દેવ. યસ. ટ્રાય કરતા હોઈએ કે અમુક અમુક સ્ટુડન્ટ્સના નામ યાદ રહી જાય, કેમ કે અહીંયા પણ 11th-12th ની બધી બેચીસ હોય તો ક્યારેક મિક્સ થઈ જાય નામ. યસ, ઓકે, ચલો કામ થઈ ગયું બધાને. થોડુંક સ્ટાર્ટ જોઈ લઈએ. પહેલા તો phi of x ને ડિવાઈડ કરી નાખો. dy by dx મતલબ સેપરેટ આપી દો. y phi prime of x upon phi of x minus y square upon phi of x. ઓકે, હવે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એવું વિચારતા હોય કે સર આને લઈ લ્યો, આ બાજુ આ રાઈટ સાઈડ વાળું છે એને લઈ લ્યો, તો એની કરતા આને લઈ લ્યો એ સારું પડશે. આ ભાઈને લઈ લ્યો ને સારું પડે. કેમ કે જો આને લેફ્ટ સાઈડ લેશો તો p of x માં 1/phi of x આવશે. એનું ઇન્ટિગ્રેશન આપણને ખબર નહીં હોય. હેલો, if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કરતી વખતે p of x નું ઇન્ટિગ્રેશન તો થવું જોઈએ ને, અને એના માટે ફંક્શન આપણે જાણતા નથી, અને એટલા માટે આ ટર્મ ને વચ્ચે લ્યો. આ એક ધ્યાન રાખવાનું હતું. તો માઇનસ y into phi prime of x upon phi of x is equals to minus y square upon phi of x. ઓકે, હવે જલ્દીથી કયો શેનાથી ડિવાઈડ કરશું? યસ, માઇનસ y સ્ક્વેર થી. પ્લસ y સ્ક્વેર થી કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી. y સ્ક્વેર થી ચલો ડિવાઈડ કરી નાખીએ તો અહીંયા આવી જશે 1/y સ્ક્વેર. અહીંયા આવી જશે minus 1/y phi prime of x upon phi of x, અને આ બાજુ minus 1/phi of x. ઓકે, હવે 1/y ને યા ફિર minus 1/y ને t લઈ લ્યો, એનું ડેરિવેટિવ અહીંયા છે. અને આગળ જ્યારે તમે if મેળવશો ત્યારે આ થઈ જશે p of x.
પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં વાંધો નહીં આવે. ખ્યાલ આવ્યો બધાને? યસ, ઓકે, ગુડ. મોરબીમાં બધા સ્ટુડન્ટ્સ રેડી? યસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે આમાં તો એકદમ ગોઠવીને દીધું છે, મારે કોઈને પૂછવું નથી, સીધો આન્સર આપી દઈએ કે સર tan y ને t સપોઝ કરો, કેમ કે એનું ડેરિવેટિવ અહીંયા છે, જુઓ sec² y dy by dx થઈ જાય. યસ. નેક્સ્ટ જુઓ, હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો. યસ, આ ઘણો સારો ક્વેશ્ચન છે, બધાનું ફોકસ અહીંયા આપણે હું ડિસ્કસ કરું છું, ધ્યાન આપો. જુઓ તો અહીંયા x અને y બધે મિક્સમાં છે, એડિશનમાં છે, તમે જુઓ. હવે રાઈટ સાઈડ જો ખાલી x વાળું ફંક્શન લાવવું હોય તો મને છે ને આ -1 નડે છે. બધા ધ્યાન આપીને વિચારો તો કોણ નડે છે? તો કે -1. કેમ? જો મારે અહીંયા એકલું x³ રાખવું હોય તો હું આને x + y ના હોલ ક્યુબ થી ડિવાઈડ કરી નાખું. ચલો, તો આ -1 ના લીધે પાછો y આવશે. એટલે આ -1 ના લીધે પ્રોબ્લેમ થાય છે. તો કામ કરીએ, -1 ને આ બાજુ લઈ લઈએ ને આની બાજુમાં હું સેટ કરું છું. એનું રીઝન પણ તમને એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, -1 ને આ બાજુ લઈ લઈએ, +1 થઈ ગયું, પ્લસ x + y = x³ x + y નો હોલ ક્યુબ. ચલો, આવું થયું. જે -1 હતું એને લેફ્ટ સાઈડમાં અહીંયા +1 માં લઈ લીધું. હવે વધારાનો +1 વચ્ચે એડિશનમાં આવ્યો. ઓકે, હવે અહીંયા જુઓ તો આને જો હું p of x કહેતો હોઉં અને આ બાજુ આને q of x આપણે કેવું હોય તો શેનાથી બધાને ડિવાઈડ કરવું જોઈએ? શેનાથી ડિવાઈડ કરવું જોઈએ? ઓબ્વિયસલી આખાથી, આનાથી x + y હોલ ક્યુબ થી ડિવાઈડ કરવું પડે. યસ. તો જુઓ, હું આખા ઇક્વેશનને આનાથી ડિવાઈડ કરી નાખું, x + y હોલ ક્યુબ થી. તો અહીંયા આને સાથે રાખું, dy by dx +1, આ ટર્મને સાથે રાખું, આનાથી ડિવાઈડ કરું એટલે 1/x + y નો હોલ ક્યુબ. બાજુમાં આ એઝ ઇટ ઇઝ dy by dx +1. પછી અહીંયા x + y હોલ ક્યુબ થી ડિવાઈડ કર્યું તો અહીંયા x અપોનમાં એક વાર કટ થશે એટલે x + y નો હોલ સ્ક્વેર આવશે અને = x³. હવે વિચારીને કયો તો મારે કોને સપોઝ કરવું જોઈએ? સપોઝ કોને કરવું જોઈએ? રેઇઝ યોર હેન્ડ. અને આ +1 જે ખરેખર આપણને હેરાન કરતો તો, નડતો તો, હવે એ આપણને થોડીક હેલ્પ કરે છે. તમે જુઓ, યસ, મોરબીમાં લાસ્ટ બેન્ચ ઉપર લેફ્ટ સાઈડ. બોલો બેટા. x + y ને t કે બીજા કોઈને? બોલ ફરી વખત. x + y ને. પણ હજી કઈક બીજું વિચારતો. અહીંયા મારે એકલો x રાખવું હોય તો x + y હોલ સ્ક્વેર. યસ, હોલ સ્ક્વેર ને જ કરી લખાય ને, કેમ કે જો એનું ડેરિવેટિવ અહીંયા આવી ગયું 1/x + y નો હોલ ક્યુબ. અને આપણે ઓલરેડી ચેપ્ટર 7 માં ડિસ્કસ થયેલું છે કે 1/x² હોય ને તો એનું ડેરિવેટિવ -2/x³ થાય, નીચે એક પાવર ઇન્ક્રીઝ થાય. યાદ છે બધાને? 1/x² હોય તો એનો પાવર ડેરિવેટિવ કરો તો ઇન્ક્રીઝ થાય. તો જો આ આખાને t લઈ લેવાય બેટા. ઓકે, એને t લેશું ને હોલ સ્ક્વેર ને તો આ તો આવશે, માઇનસ કોન્સ્ટન્ટ આવશે, 2 તો સેટ થઈ જાય. પણ આ કામનું થઈ ગયું. જુઓ, જો હું x + y હોલ સ્ક્વેર ને t સપોઝ કરું, x + y હોલ સ્ક્વેર એને t સપોઝ કરું, યા ફિર 1/ ને કરીએ ને, x ના મલ્ટીપ્લાય માં 1/ દેખાય તો 1/ ને કરાય આખાને 1/, ત્યારે આ નીચેનું પાવર વાળું સેટ થશે. યસ. તો 1/x + y નો હોલ સ્ક્વેર = t સપોઝ કરું. જુઓ, તો આને x સપોઝ કરી લ્યો, અત્યારે બધા આને x સપોઝ કરી લ્યો.
યસ, તો એનું ડેરિવેટિવ થાય -1/x², એટલે x + y નો હોલ સ્ક્વેર નો સ્ક્વેર એટલે 4 પાવર થઈ જશે. યસ ઓર નો? યસ. હવે આખાનું વિથ રિસ્પેક્ટ ટુ x આપણે ડેરિવેટિવ કરીએ છીએ, એટલે પહેલા હવે આ નીચેનાનું ડેરિવેટિવ કરવાનું આવશે, એટલે 2 × x + y, 2 × x + y. અને હવે x + y નું ડેરિવેટિવ કરવાનું આવે, એટલે એનું થશે 1 + dy/dx અને ઇઝ ઇક્વલ ટુ dt/dx. વિથ રિસ્પેક્ટ ટુ x આપણે ડેરિવેટિવ કરીએ છીએ. જુઓ તો અહીંયા 4 પાવર, 1 પાવર એટલે અહીંયા 3 પાવર આવી ગયું. જુઓ 1/x + y નો ક્યુબ આવી ગયો, અને આ -2 સામે જવા દઈએ તો 1/x + y નો ક્યુબ ઇન્ટુ 1 + dy/dx ઇઝ ઇક્વલ ટુ -1/2 dt/dx. તો આ 1 + dy/dx આવ્યું. જુઓ, અને એ પણ આપણું કામ થઈ ગયું. એટલે આ -1 ખરેખર એના માટે જ આપ્યો તો dy/dx ની બાજુમાં લઈ લેવા માટે. ક્લિયર છે બધાને? હવે થઈ જાય આગળ કામ? યસ, ઓકે. કોઈને પ્રોબ્લેમ ભાઈ ભુજમાં? ડિસ્કસ કરો છો એટલા માટે. કઈ પ્રોબ્લેમ છે બેટા? થઈ ગયું? યસ, ઓકે. નેક્સ્ટ જુઓ, એક્ઝામ્પલ નંબર 34. તો આરામથી કામ થઈ જશે. cos y ને અંદર મલ્ટીપ્લાય કરો, એક ટર્મ લેફ્ટ સાઈડ લાવો, cos y ને t સપોઝ કરવાનું આવશે, sin y દેખાય છે? યસ. અને હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન, એ પણ હોમવર્કમાં જ કરી નાખજો, થઈ જ જશે. સિમ્પ્લિફાય કરજો શાંતિથી. તમે dy/dx ને સબ્જેક્ટ બનાવશો એટલે ઓટોમેટિક તમને મેથડ ખ્યાલ આવી જશે. ઓકે, તો 6 ફોર્મ હવે આપણી પાસે ભેગા થઈ ગયા છે. યસ ઓર નો? યસ. 3 મેઇન મેથડ, પછી એક નોન વેરિયેબલ સેપરેશન. કંઈક એવું સપોઝ કરીએ જેમાંથી વેરિયેબલ સેપરેશન થઈ જાય, જેમ કે કોમન દેખાતું એન t સપોઝ કરીએ. પછી નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ માં જઈ શકાય, પણ એમાં થોડોક આઈડિયા આવી જવો જોઈએ કે જો આમાં નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ માં જઈ શકાશે, લિનિયર ને આ બધું ધ્યાન રાખવાનું. યસ. અને આજે નોન એલડીઈ માંથી એલડીઈ માં જઈ શકાય. ઓકે, હજી કેટલાક સારા ફોર્મ છે, જેમ કે એક્ઝેક્ટ ફોર્મ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. આવતીકાલે ચેપ્ટર 2 નો હિતેન નો લેક્ચર આવશે. ઓકે, તો આજનું SSP લખી લ્યો. એક્ઝામ્પલ્સ જે પ્રેક્ટિસમાં બાકી છે તમારે એ સોલ્વ કરવાના. અને એક્સરસાઇઝ 9.3 એ એલડીઈ અને નોન એલડીઈ પર બેઝ છે. જેઈ એક્સરસાઇઝ છે. બોર્ડની તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. યસ, ઓકે. ઓલ ધ બેસ્ટ. વ્યવસ્થિત વર્ક કરજો. મળીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.